મિત્રો, બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં અ, જે ડિટેલ્સ હોય છે કેવી રીતે ભરવી તેના માટે થોડી કન્ફ્યુઝન છે. તો અહીં મેં સૌપ્રથમ આન્સર શીટ જે આવી રહી છે આપણે એક્ઝામમાં તેનું ફ્રન્ટ પેજ છે મેં અહીં રાખેલું છે તમારી સામે. અને નીચે જે બોર્ડ તરફથી જે હોલ ટિકિટ આપને સ્ટુડન્ટને મળે છે એ બોર્ડ ટિકિટનો નમૂનો પણ એક રાખેલો છે અહીં. સૌપ્રથમ અહીંયા બોર્ડ હોલ ટિકિટમાં છે. અહીંયા મેઇન વસ્તુ કેન્દ્ર ક્રમાંક છે એટલે કે આપણો સેન્ટર નંબર એ અહીં આપેલો હોય છે. ત્યારબાદ અહીં તમારું નામ લખેલું હશે. હવે બીજી વસ્તુ કે તમારે જે પરીક્ષા દેવા જવાની છે એ કઈ સ્કૂલમાં જે નંબર આવેલો છે એનું એડ્રેસ આ જગ્યા પર આપેલું હશે. અહીંયા આ જે વિદ્યાર્થી છે એને બે જગ્યા પર સેન્ટર આવેલું છે, બે સ્કૂલના. તે બંને સ્કૂલનું એડ્રેસ આપેલું હશે. જે અને અહીંયા પેપર તમારે કઈ તારીખે જે પેપર છે એ પેપરની તારીખ અને તેના સબ્જેક્ટ કોડ ખાસ એની ડિટેલ્સ આપેલી છે. અને બીજી વસ્તુ આ તમારો સીટ નંબર છે જેમાં લખેલું છે પરીક્ષાનો બેઠક ક્રમાંક એ તમારો સીટ નંબર છે. સૌથી પહેલા આ જે તમારું આન્સર શીટ છે તેમાં સૌથી પહેલું બોક્સ આપેલું છે કેન્દ્ર નંબર. તો કેન્દ્ર નંબર તમને ક્યાંથી જોવા મળશે? તમારી હોલ ટિકિટમાં જ કેન્દ્ર નંબર લખેલો હશે. અહીં જોઈ શકીએ છીએ આપણે કેન્દ્ર નંબર 7313 કેન્દ્ર નંબર છે. તો અહીં 7313 લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, 7313. ત્યારબાદ પરીક્ષાર્થીની સહી. તો અહીં આ જે બોક્સ છે તેમાં તમારી સહી કરવાની રહેશે આ જગ્યા પર. ત્યારબાદ બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર. તમારો સીટ નંબર તમે હોલ ટિકિટમાં પણ જોઈ શકશો. અહીં પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક લખેલું છે B82 89845. તો અહીં તમે લખીશો તમે B82 82495. જે કંઈ નંબર આપેલો છે તમે નંબર અહીં ફિલ કરશો આ જગ્યા પર. અને ત્યારબાદ નીચે બેઠક નંબર જે શબ્દોમાં લખવાનું રહેશે એટલે ઇન વર્ડ્સ લખવાનું રહેશે. સૌથી પહેલાં હું અહીં બી લખું છું. ત્યારબાદ 8 છે તો ઇંગ્લિશમાં હું 8, ત્યારબાદ 2, ત્યારબાદ પાછું 8 છે તો 8, અહીં 2, 4, 9 અને 5. આ રીતે વર્ડ્સમાં લખવાનું રહેશે. અને ત્યારબાદ નીચેનું બોક્સ છે ખંડ નિરીક્ષકની સહી. આ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે કંઈ સ્ટુડન્ટે કંઈ કરવાનું રહેશે નહીં. જે તમારો સુપરવાઇઝર હશે એ સુપરવાઇઝરને અહીં સહી કરવાની રહેશે. આપણે કોઈ સ્ટુડન્ટે કંઈ સહી નથી કરવાની અહીંયા. એટલે આ બોક્સ તમે ખાલી રાખશો. ત્યારબાદ નીચે આ વિષય કોડ નંબર એ જે લખેલો છે, ના લખેલો હોય તો તમે પણ ત્યાં લખી શકશો. સબ્જેક્ટનું નામ તમારે જે સબ્જેક્ટ હશે તે અને સબ્જેક્ટનો કોડ તમારી હોલ ટિકિટમાં આગળ લખેલો જ હશે. અહીં તમે જોઈ શકશો બધા જેટલા પણ સબ્જેક્ટ છે તેમાં આગળ સબ્જેક્ટ કોડ લખેલો છે. જેમ કે ઇંગ્લિશમાં 04 છે, બેઝિક મેથ્સમાં 18 છે, સોશિયલ સાયન્સમાં 10 છે, એ રીતે. ત્યારબાદ નીચે જે આપેલું છે પરીક્ષાની તારીખ એટલે કે જે તમારી ડેટ હશે, જે તમે પેપર હશે એ તારીખ લખવાની રહેશે. અને જવાબની ભાષા જો ઇંગ્લિશ મીડિયમ હશે તો ઇંગ્લિશ લખવાનું રહેશે અને જો ગુજરાતી મીડિયમ હશે તો ત્યાં ગુજરાતી લખવાનું રહેશે. બસ આટલી વસ્તુ છે એ તમારે બરાબર રીતે ફિલ કરવાની રહેશે. બટ ખાસ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે કેન્દ્ર નંબર અને સીટ નંબરમાં જરા પણ મિસ્ટેક ના થાય. ત્યાર પછી થોડો ટાઈમ જશે ત્યારે સુપરવાઇઝર છે તમારા આન્સર શીટ ઉપર બારકોડ લગાડવા માટે આવશે. તો બારકોડ છે આ જગ્યા પર લાગશે આ રીતે. બારકોડ લગાવવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે બારકોડ નંબરમાં પણ તમારો સીટ નંબર આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું. સીટ નંબર આવતો હશે તો જ તમારું એ બારકોડ હશે, બાકી ભૂલથી પણ બીજું બારકોડ ના આવી જાય, ખાસ ધ્યાન રાખવાનું. અને છેલ્લે જ્યારે તમારી પરીક્ષા એન્ડ ઉપર હશે એટલે પૂરું થવા સમય હશે ત્યારે એની ઉપર આ ખાખી સ્ટીકર લગાવવામાં આવશે આ રીતે. આ ખાખી સ્ટીકર લગાવ્યા જાય ત્યારબાદ એટલે કે તમારી જે ડિટેલ્સ છે એ પ્રાઇવેટ થઈ જશે, તમને પણ નહીં દેખાય. એટલે કે તમારું પેપર ઓળખી ન શકે. બસ આ એક બારકોડ ઉપરથી તમારું પેપર ચેક થશે. આ બારકોડ છે એ ખાસ ઓપન રહેવું જોઈએ અને જરા પણ બેન્ડ ના થવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. અને છેલ્લે જ્યારે પેપર તમારું પૂરું થાય ત્યારે ફરીથી સુપરવાઇઝરને દેતા વખતે અહીં જે તમે સપ્લિમેન્ટરી લીધેલી છે એનો ટોટલ પણ ખાસ લખવો જરૂરી છે. જેમ કે તમે 4 સપ્લિમેન્ટરી એક્સ્ટ્રા લીધેલી હોય તો 1+4 એટલે કે 5 લખવાનું રહેશે. બાકીના આ જે એટલો એરિયા છે બ્લેન્ક એરિયામાં આપણે કોઈ પણ વસ્તુ કરવાની રહેશે નહીં. આ બધા બોક્સમાં આપણે ખાલી જ રાખવાના રહેશે, અહીં કંઈ નથી કરવાનું આપણે. તો આ રીતે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો.